બાપે બધી જમીન વેચી મારી. થોડી ઘણી રાખી હોત તો જો સારું ઘર ના બનાવત. આ એક સાપરું રાખ્યું અને થોડો ટુકડો રાખ્યો. આમાં શું કરવાનું? ખેતર રાખ્યો તો કોક વાવત, ખેતી કરો. અને આ ચોમાસું આવે, આવામાં મારે રોધવાનું, ખાવાનું, માટી એક બાજુ ઉડે, મારું શું કરવાનું? એકનો એક છોકરો હતો પણ એવું ના વિચાર્યું બાપાએ કે ના હું એક ઘર સારું કરી આલું. ઘરે નહીં સારું કરી આલું કે ઘરમાં કશું વસાઈ નહીં આલું. બસ ખાઈ પીને જલસા કરે. જમીન હતી એ વેચી મારી. શાંતિથી બસ પડ્યા રહ્યા. રાખ્યું હોત તો એ ખેતર. વાહ ભાઈ. હા વીરમાબા. ઓ બેટા. હા બોલો. ઓ ભાઈ તો જા. એ પેલા ઓબાન ને જે ઊંઘ્યા. ઓ ભાઈ તો એકનું ગયા છે ને. ઓન છુપ છે હો. ઓન છુપ. જોય કે બધું આલીને તો બેઠા જો સાપરામ પડ્યો આમ. એકનો એક છોકરો હતો એવું ના વાહ કીધું. ભાઈ પા ઉપર. તમે વળી જો તમારે એવું જ છે ઘરમાં. તમે જો વસાઈ આલ્યું. વાહ ભાઈ. વાહ ભાઈ. વિરમભાઈ આવો. હાશ. તમાર સુખ છે હો ભાઈ. નહીં ભાઈ, સુખ તમારા સુખ છે, અમારે તો દુઃખના પોટલા ઉતરી પડ્યા છે. કેમ ભાઈ? ઠીક સોકો વહી ગયો છે બીડીઓ પીપી. પણ દવાખાન જતા હોય તો ઉકરવા ભેરું કરો છો. કશું ભેરું નહીં કર્યું. 5 વીઘા થાય એમાં 4 વીઘા ઓછું કર્યું. આ 1 વીઘો પડ્યો છે મને. હા તાણ છોકરો મજૂરી નહીં કરતો. મને તો હા સરસ બેસી મારી ખું. ચાર ને એમ તો વેચી વાહ ભાઈ. એમ તો હું મારવા છોકરાને એમ તો સુખ કરી નાખ્યું છે પાછું. એવું બધું શું કરી? 4 વીઘા તો જમીન ના રાખી. શોખણ અહીં પેલા ટેબા વાળા ખેતરમાં પૈસા છે એટલે ભાઈ તો બધું કરો. અને 2 તો બોર બનાયા પોતાના અને ઘર બનાવી દીધો છે 2 તો. ઘર બનાવ્યો? ધાબારો ઘર. માર તો ઘર હજી બનાવ્યું નહીં. અમારા વીરમાં બીજી ચિંતા કર્યા જેવી નહીં. અમારા વીરમાં બિંદાસ ઊંઘશે. હું એ બિંદાથી જ ઊંઘું છું. કશું કર્યું નહીં. ખાધું પીધું અને લણિયાળ જ ગાયા છે. હા હાલ આ એમને મોય પડી રહ્યા છે. આમ કેવું ચાલે છે? કશું ચાલતું નહીં. છોકરોય હોભરતો નહીં. છોકરાની બાયરી હોભરતી નહીં. દવાખાને જવું છે તઈને દાવથી ખવાતું જ નહીં. વરિસાને આવું થયું. આ ફેફસો ખલાસ થઈ ગયો અને છે. દવાખાને જતા હોય તો તમે પણ એ ભાઈ કોણ લઈ જાય? લ્યો દવાખાને તો તમે નહીં લઈ જતો લ્યા આટલાથી આટલું તો હા સરસ છે. લેકો નહીં લઈ જતો. નહીં હોભરતો એ બૈરાન કેવું હોભરે છે. ભાઈ તમારે તો ઘણું દુઃખ છે. એ સા મિલજો. એ મેલુ બાપા. ગોવા ભાઈ મારે ચા પીવા નહીં રહું. એવું છે? મારે ગોમમાં જવાનું છે. એ રવા દેજો. બેટા રવા દો. સારું ગોવા ભાઈ બે હોતા નો હું નહીં કરું. બાપા તમે હોબળ્યું જો વીરમાભાઈ તો અહીંયા છોકરા માટે કેટલું કર્યું અને તમે કશું કર્યું? તમે તો અતિએ વેચી મારી ના સાપરામ લઈને પડી રહ્યા મન તો. એકનો એક છોકરો તો કોઈ સારું ઘર ના બનાવી આલો. ઘર બનાવ્યું હોત તો અત્યારે તમે શાંતિથી સેવા ના કરો. બોલી રહ્યો છે અત્યારે હારા ઈવન હોફરી રહેવાનું આવ્યું છે. આજકાલનો બૈરો બોલું છું. અમે આટલા વાર શું કર્યું? આ તો હું મોદો રહું છું એટલે ને મારે ઘર તો કરવું હતું. વીરમાભાઈ તમારા કરતા તો જેટલી ઉંમર ના તો અહીંયા છોકરા માટે જેટલું બધું કરી આલ્યું. મેં બધું વાપર્યું. આજ પૂજાણા કાલ પૂજાશે. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયા. ખબર છે ભાઈ ખબર છે કે મા બાપ થી કોઈ મોટું નહીં. પણ એ ઘેર મા બાપ છે ને યુવાની સેવા કર. ગીતો ગાય કોઈ નહીં કોઈ પેલું એ થાય. વીરમાપા ઈવોની હું સેવા કરું? ચમ આ 4-5 વીઘા હતી ને એ બધું ફૂંકી માર્યું. આ બીજો ના મજૂરી કરવી પડે મારે. જો અત્યારે આ અલ્યા પણ હોભર એ તો તને પહેરાયો એટલે પેલું મેક્યું. ત્યાંથી બીજો ના જે બાપરે છોકરાને નહીં પહેરાવતા વઢા રાખ્યા છે. આ બીજો પણ બાપરો પાસે સગવડ નથી. હું સગવાન નથી. 4 વીઘા હતી એ બધી વેચી મારી. અને અને અમે ખબર બેસી છે? ગયા છે અહીં ઘર વગર. ખબર કે પેલા કહેતા હતા કે મને ફેફસું ખવાય શકો. તે કોવાય બીડીઓ બધું જોન ત્યાંથી પૈસા લાવીને બીડીઓ પેલી ઠેસી છે. બીડીઓ પીવી છે. મને દવાખાને લઈ જાકે ને કોઈ દવા બા નહીં કરવાની. ચમ? આ ઈવન લીધે મારે બીજો ના ગઈ મજૂરી કરવા જવું પડે તો 200 રૂપિયા મજૂરી કરું. શું કરું? ઓહો, તું તો કોઈ હારો નહીં લ્યા. કોઈ બરોબર જ છું. હું તો જે છું ને બરોબર સેવા છું. કર સેવા કર તો કોક તને મેવા મરે. તમે તમારા છોકરાઓને કોઈ કર્યું નહીં? હું તો ઘણું કરી નાખ્યું છે. તારે તમારા છોકરા તમારી સેવા કરે છે. અમારે તો કોઈ કરી આલ્યું ને એવું સેવા કરીએ. પણ ખબર કે મારા બાપો તો મેલીને ગયા હતા. આમ ગોવાભાઈ ની પણ મારા- પરિસ્થિતિ થોડી વીક હતી એટલે એઓને કોઈ ભેરું નહીં કર્યું. તમારા બાપાએ તો મેલી છે. મારા બાપાએ તો મેલી છે પણ ચઈ મેલી છે પાછી આવવાના એવી મેલી છે. હા તાન પણ અમે પરિસ્થિતિ એવી હતી તે આમ કહું સેવા કર ને દવાખાને લઈ જા કોક. એમાં તો કોઈ દવાખાને લઈ જાવ તો ઘેર જઈને થી એક આઠ પાસે
કાઢી નાખ્યું છે. સેવા કર તો તને કોક મેવા મરે. એ વાતમાં તો મારા છોકરા ગમે તે પણ હો અડધી રાતે મને તાવ આવે ને તો મને દવાખાને લઈ જાય. આ હું સેવા કરું આપણે હું તાર હે ભગવાન, અમે તો લઈ લે અમે તો નહીં રવાતું, છાતીમાં જબ્બર દુખાય છે. હે ભગવાન, છોકરું ના લ્યો હોત તો સારું હતું, એના કરતી તો ના પહેર્યો હોત તો સારું હતું, એના કરતી મારા માના પેટ ના આવ્યો હોત તો સારું હતું. મને બહુ દુઃખ પડી રહ્યું છે. હે ભગવાન, છોકરો લકીર વાર હોફરતો નહીં, એનું બૈરું કે એમ કરે છે. ઓહો, જો કોણ છોકરો ના લેવો હતો ઉપરથી કે મને તમારે જેવા બાપ ના લેવા તો સારું હતું. આ બધું હતું ને બધું વેચી માર્યું તે મારા બીજોની મજૂરીઓ કરવી પડે છે. અને ગધા કેવું મજૂરી. બોલે, આને અને ભીમો કેવું ભાઈ બોલ્યું જેટલું પાછું? બધું ભેગું કર્યું તમારા હોય. કરતા તો પેલા ભીમો પારા બે છોકરા જેવા જલસા કરી દીધા. બે છોકરાને જોવું જ નહીં પડે. બે ધાબાવાળો ઘર, પોતાનું બોર અને જમીન રાખી અને આપણે 4 વીઘા હતી એ ઊંચી મારી. આ મને નહીં લાગતો કે પત્ર વેકણામાં પેલી ધાબુ આવે અને જેવા બેહી રહ્યા છું. ધાબુ જોતી આવે, ચાલો તમે બાપુ ઉભા થજો, ઉભા થજો, ઉભા થો. દોડો, ઉભા થજો, જો. દોડો, પેલા ખેતરમાં તો મજૂરી કરો, દોડો. તમે તો પેલો કોમ તો પેલો બકરો ને બકરો તારવાનો છે, કામ દોડો, ઉભા થો. જો. પેલો પાવડો લાગે, પાવડો લાગે. બસ બેહી જ રહું છે ને બસ ગાલી કરીને નન્યા કામ કરવી છે. કોઈ દવાખાનું નહીં લીધો તમને તો. ફેફસા જબરજસ્ત દુખાય છે. બધું દુખાતું તમને તો. દવાખાને લઈ જા કોઈ બેઠા. દવાખાનું બાકાનું નહીં લીધો ને તમારે તોય બેહવાનું નહીં. જો પેલા ખેતરમાં જોયા. પેલા ખેતરમાં લ્યો આ પાવડો અને આ પેલું આ આપણું વાવી છે ને એ વીઘો રાખી છે ને તે વીઘામાં મથો છો. બસ એવું એના નહીં બેટા પડ્યું. આપણે પેલું કર્યું, નોમ કર્યું, આ બસ પાવડો લઈને જોયો બીમાર થઈ ગયા એટલે. લઈ રે તો તે પૂછો. જો. છોકરા આટલી ઉંમરમાં હું કામ કરાવે છે? તમે તો કોમ કરાવો ને દાવના છો તમે તો બાપા કોઈ ઓછા નહીં હે. આ રાખી છે ને એ પેલી આ હોય કોઈ ઉગાવું નહીં એવું રાખી છે. લ્યો તારે કોઈ મથો બરોબર. અને આવતાના પોણી આ બધું પટણ ચૌ ખાવાના રોતી તું એ બાપને હેરાન નહીં કરો. તમે હેરાન છો ને દાવના જ છો. અરે હવાનો નાસ્તો કરાયો નહીં અને મને પાવડું જલાયું છે. મારાથી આમાં હું કોમ થાય? આટલી ઉંમરમાં કોમ કરાવે છે. એ ભગવાન, ના કરતી તો લઈ લે. બહુ દુઃખ થાય છે. આ એટલે તો કશું નહીં થતું. ખાવાના શાંતિથી ખાવાનું ખાય, બંધ કરી બેઠા દે. બેઠા તાર તો નહીં પેટમાં દુખાતું, કશું જ નહીં થતું. જીવન છે ને ખાવાનું એ કમ્પ્લીટ છે ને વજન કરીને ખાવાના લે. એવું હોય ને તો હું ફોટો લઈ આવું છું બજારમાં. ત્યાં 100 ગરમ શાક અને ફક્ત ખાલી 200 ગ્રામની રોટલી કમ્પ્લીટ એવી જ કરવાની. વધારે રોટલો ને શાક નહીં આલવાનું. તાણી એ તો રહેશે જો આખા ગોમના આવે ને, આખા ગોમના જોડે પંચાયત કરે. માર તો વહુ આવે ને માર તો દીકરો આવો ને કે બધો માર તો ઓમ ને તે હું ભેગું કર્યું તો એ બફરનું વધેલું છે ને શાક ને એ વજાલ એ નવું નહીં વધવાનું. નવું વધે ને તો પછી આપણે બેહોલે 4 રોટલા કરવાના. આટલું શાક આપણે બેહોલે બનાવવાનું બસ, બાકી કશું નહીં. અને ખાવાનું બનાવી દે. ખાવાનું તો બટાકા શાક નહીં બનાવ્યું. ખાવા જે મને આ ઈવાનો લીધે મારા દીકરાને બાપા હું કહું છું આ શાકભાજી કોઈ મફત લેવા આવે ને તો હાલતો નહીં પાછો. એવી આવી તો પાછી શાકભાજી પણ હારી આવી તો પાછી. અને ભાઈ હા બેટા વધારે કોકના વાદે નહીં ચરવાનું પાછું. ના ચડું. અને પેલા લેગાના તો ખાય છે, લેગાન વાદે નહીં ચરવાનું હો. હીરો મને રોજ બોલાવા આવે તો હું જતો નહીં ના હંગાતે. એના આગળ જવાનું નહીં, એ તો ખરાબ માણસ છે. અરે એટલે- હું જોતો ને ભાઈ હા, હા. એના ઘેર તે એના બાપાને વખો પર આવે છે એ તો. હા, એટલે મને અરે એ વાત- ખાવા નહીં હાલતો, ખાવા ગોવા ભાઈ ને કેટલું દુઃખ છે. એટલે મને એ વાત મળી હતી તે મને રોજ બોલાવા તોય હું જતો નહીં ને હંગાતે કે હેડો મારી હંગાતી તોય હું જતો નહીં. એના આગળથી જવાનું નહીં હો. ના જાઉં હું. મને ખબર હે કે આપણું રહ્યું ને હા. એ રાગ ભેળા વાગે. ઘેરાવામાં છે ને બીજું કોઈ નહીં. આ હારું જોયું નહીં જતું એને. ઓહો, આપણે આ બધું શાકભાજી હોય ને એ નહીં ગમતું એને. અને હું કહું છું હા. તો બીજાના વાદે નહીં ચરવાનું હો. ના ચલો બાપા, ના ચલો ને. અને ભૂખ કરી આલ્યું છે કે તને તો આ પાછું શું કેટલા જિંદગીભર મારે હાથ પે ઢેર નહીં જવું પડે. તો પછી તાન તો? બીજી ચિંતા કરવાની જરૂર છે આપણે. હા, આ જોજો. અને શાકભાજી પાછું ભરાઈ દેવાનું છે વિસનગર પાછું હો. આ તો કાલ સવારે જ લઈને જવાનું માર્કેટમાં. આ જો આ ચોળી આચી બે હા હવે. હારી બે છે ને હા, કમ્પ્લીટ થઈ ગઈ. હવે ચોળી કમ્પ્લીટ આવશે બાપા. કમ્પ્લીટ પણ હું કીધું હા. મફત લેવા આવે તો કોઈને હાલવાનું નહીં. પૈસા લાય પેલા કી એક પછી શેક તને ના હાલ. આલું, એક શેક ના આલું. હા, તો? હા.
બસ બેટા હા તું એકન રહે અને હું ઘેર જઉં એ હાર હો ઓય કોઈ આપવું ના જો બાપા ના હું આખો દાડો એકલો છું હજે ઘેર આયો હો સારું સારું એ હા વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ શું થયું ભાઈ વિરમ શું થયું અરે ઊભો થવા જો ચક્કર હા વિરમ પણ તમે શું કરવા આવતા છો એતરમાં અહીં લેખો નહીં અરે ઊભા થા. પણ તમે આટલી ઉંમર ઉપર કામ કરતા છો તમે હાય કરી મળી જશો આ નહીં કરતો કાન નાસ્તોય નહીં કર્યો કે પાણીએ નહીં પીધું કે સાય નહીં છોકરો આવ્યો તો તે ખેતરમાં ધક્કા મેલી અને કે જો પેલો કાળેંગરોનું પાણી પાવા છે તે ખડુલ્યું કરવા મેકલ્યા હતા કાળેંગરો પણ આવ્યા આટલી છે ઉંમર તમે મોડા છો ને ભલા આદમી આ કામ કરો છો હું નહીં કોમ કરતો ઘેર જપ્પા મને નહીં દેતો ને હું તો મોડો છું. ઘેડો ભાઈ ઘેરેડો ઘેરેડો ભાઈ તમે કશું નહીં કરો ઘેડો ઘેર હું લેગાન કહું છાતીમાં દુખાય છે યાર. પણ તમે દવાખાને જતા નહીં ને એકોડી કામ કરો છો તો લઈ જાય તાણે જ બાપાએ તો કશું રાખ્યું નહીં. તમે એક ના એક હતા તો બાપા એવું ના વિચાર્યું કે મારા છોકરાને આટલું કર્યું. પેલી જમીને વેચી મારીને આપણે તો શું કરવાનું હતું જો આપણા આખી જિંદગી બહાર આવશે. ભીમોબાના બાપો છે ને એ બે તો ખાસ જીગરી હતા. ભીમોબા કશું નહોતું પહેલાં. અમને ખબર છે ભીમોબાને અમારા ઘેરથી નહીં હોય ને તો ચા ને ખોડ ને અમુક ટાઈમે અમારે ઘેર લેવા આવતા. પણ આ ભીમાભાઈ જોજો આ 2 વર્ષમાં કેટલી રોનક લાગી દીધી. કેટલું ગામમાં તો બે ધાબારો ઘર છે ગામ બને હમણાં આવ્યા હતા વારે તે બોર બનાવ્યો ટ્રેક્ટર લાવ્યા જેટલું બધું વસાઈ દીધું અને આપણે તો હતું એ વેચી મારી. શું કરવાનું? આ સાપરું એ લાગાવે ને તો થોડા દાડામાં આ વેચાઈ જશે. પેલી જમીન તો વેચી અને આટલું રહ્યું ત્યાં ના વેચી મારે. શું મગન કરવાનું? મફત ના હોય ઘેર આપણા રોટલા કોઈ શું કરવાનું કશું રાખ્યું નહીં. રોટલા ખાઈ ઓડાઈએ શાંતિથી ખાય પીએ આવો તો મને કોક કરવું પડશે. શું કરીએ ભાઈ ના મૂકો દઉં લેગા તને ખબર પડે છે કે નહીં પડતી શું થાય ભીમાબા જાને બેવ ભાઈ બેવ આ ગોગન ચક્કર આયા તની વન હા પણ હું અને તો આ કહું છું બીમાર- મને કોમ તમારે હું તો બોલ્યો પૂછ્યો હું બોલ્યો તું આ બીમાર છે તું ઈકને આ બધું આ કામ કરવા મોકલી દે પણ એને જાતે તો ભીમાબા હું કરું કયો બસ તમ તો આવડો મોટો કરે એ જ મોટી ભૂલ કરી હોવાને તું તો કોકરી તો ભાઈ નાખવાનો બાપા એના કહે કે મને કંટાળો આવે તો મને કોમ કરવા દે કે મને કંટાળો આવે તો મને આ બીમાર છે બાપરાને તો ચક્કર આયા કે આડું હું આવી ગયો તો ઓઈલ આવ્યું વન અમે તો ના નકર આ તો પાડી. ઈકન આગુ પાછું થઈ જાય તો વન પણ હું કા જતા હોય બેહી રહેતા હોય તો ખાટલો નહીં મસ્ત વબાનો સહેલો તો બેહી રહેતા હોય તો થોડી સેવા કરો ને ચોક વ્યવસ્થિત દવાખાને બતાવો વન ફેફસાની કોક તકલીફ છે તાને બધા લઈ જઈએ દવાખાને પણ મેહોણા દવાખાને દવાખાને લઈ જા વ્યવસ્થિત જગ્યાએ પાછું હા, હા, લઈ નકર પછી મારે લઈ જવા પડશે ના ના એ તો હું લઈ ગયો તાને ના ના ઘણા રૂપિયા ભેગા કરી આલ્યા છે કે હું લઈ ગયો તી મોદી થોડા લઈ ગયો પેલા લઈ જજે પાછો હા હા લઈ ગયો હો. તાને હા. વાહ ભાઈ સુખ શાંતિ પાછું રાખજે હા હા એમ બે ના ભાઈ મારે જવું છે થોડું મોડું થાય અને પાછું દવાખાને ભૂલો નહીં પાછો હા હા આમાં આવજો તમે. તમે તો ગમન બમન તો બધું કહેતા હોય મારો છોકરો રાખતો નહીં આ બધું કેટલું વાપરવું પડે છે એક ના એક છોકરો તો તમારી રીતે બધું મારે વાપરવાનું કશું રાખ્યું તો નહીં સાચવા દુખાતું તમને તો સાતીમાં એ દુખાય સાથે પહેલા ફોન ના રાખે કે મારો છોકરો સાથે કોક હું રાખું બધું શાક મૂકી માર્યું અને હું છોકરા લઈ જા દવાખાને તમારી લઈ જા. ટેન્શન ચક્કર બક્કર ખાવાને ના તારે કરતા તમે ઊંઘી રહો, કશું નહીં થતું. હાથે ચક્કર એ આવ્યા બાજુ છે. ખેતરમાં મેકલું તાને જ ચક્કર આવો તો ઘેર તમ ચક્કર નહીં આવતા ખાતા તમ ચક્કર નહીં આવતા ફીલ કરો તો ખાટલામાં મસ્ત શાંતિથી આવો. પબાન ચોળે તારે? ઊંઘી રહેવું હે. એટલા ખેતરમાં ખાલી ગયા એટલી ઘડીમાં તમને ચક્કર આવી ગયા. ચક્કર આવી છે બસ કોનું કાઢી દીધું આ વીરમાબાઈ કેટલું સંભળાયું મને એ ગામમાં જઈને બધા વાતો કરશી કઈ વન લેગો છોકરો ને બાપને ત્રાસ આપે છે ને નહીં હેરાન કરતો હતો ને દવાખાને નહીં લઈ જતો ને. અને ગોમવાળાને જેટલો અને કીધું તમારે તો હાથે બેન આપણું કાઢવી જ છે છોકરાની તો અમા શું ચાલી તારે હાય ભગવાન કેટલું જુઠ્ઠું બોલે છે છોકરા જોવો કે કેટલું જુઠ્ઠું બોલું છે વીરમા બાગે કેટલો મેઠો થઈ ગયો કે છે કોમ નહીં કરાવતા જો કે આ ગામમાં તો હારા થવા જોઈએ છે અને બાપાને ખેતરમાં ધક્કા મારીને કાઢ્યા છે ચક્કર સડ્યા વિધમ શોથી આવ્યો ને કઈ નહીં હું જતો રહો હું કહી હતી ખબર નાવા તો નહોને ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. આપણો નોય રહી રહીને તો હે ને આપણે કોમ કરાવશું ને તો આખા ગામવાળા આપણને જ કહેશે ને કોક થોડુંક થશે ને તો કે છોકરાને બહુ મારી નાખે એવું થાય એના કરતા તો ડાયર તો છે ને તૈયાર થઈને તો તૈયાર તો થવા નહીં ઘરની તો માયા નહીં મેં કાતી આ ડોહલાને
ઘેરની માયા તો ચોક હું કહું છું મારા મોમાં ઘેર જો તો ચો જોઈ છે ચાંદનો હું કહું છું પોત તારીખ મારા મોમાં તો જો પણ ના કોઈ ઘેર જ રહું છે એના માટે આઈડિયા કરીને અમે અહીંયા દવાખાને જવાનું જ છે આપણે ઓયથી પોલાઈને લઈ જઈએ દવાખાને જઈએ હારા મોટે દવાખાને જઈએ એમ કરીને લઈ જઈએ ઓય નહીં રાખવા શેક દૂર મેકી આવવાનું આઈ જ નાખે ને એવી જગ્યાએ પાછા એ વાત કરી સાચી. કોણ લોબેન ને એક કામ કર તું આ પોતે બે ઠેલો પરે જ છે ઈવણો બધા ઈવણો જૂનો લુગડો મુગડો તું ભરજે હું આમ પાહન બનાવું અને બધાને કહેવાનું દવાખાને જ લઈ અરે જઈએ તું બરાબર ઠેલા પર હું ઈવણ તૈયાર કરું છું બાપા નહીં ખાવું મારે ખાવું નહીં તમે દવાખાને લઈ જજો હેડજો શાક છે ભાઈ ના ના હેડો દવાખાને લઈ જાઓ તમે હાય. તમારે પેલા મોટું દવાખાનું ખુલ્યું છે ને મેહોણા તે કણ દવાખાને લઈ જાઓ હેડો મારે સિવિલમાં નહીં જવું ભાઈ સિવિલમાં નહીં પ્રાઇવેટમાં લઈ જાઉં છું કોઈ જીવતું પાછું આવતું નહીં મારે દવાખાને નહીં આપવું મારો અમે જીવીનું હોય આ શું કરવું છે પાછું હોય એના વીઘો છે એ વેચી મારાવી શકું ચોકી હેડો તો છોકરા. એ આપણા બાપાના પેલા લુગડો તૈયાર કરજે હે ને? છોકરા ખર્ચો તારે વધારે પડી એવું જાય. હોય તો આ વીઘોરીને અમે આ છ એ વેચી મારશું ચાપતા એ વેચીને એક હું વેચ્યો હું ખાવા પતી ગયું. છોકરો હું ખાવા તઈ તો એ વખત પહેલા નતું વિચારવાનું એ 4 વીઘા વેચી એ વખત ખબર નથી કે મારો છોકરો હું લુગડો ખાવા ભરી દીધો હા આ પેલો લઈ લે બીજો ટેલો રે લઈ લે કે એ બધા ભર્યો ચાર પણ પાંચ તમે જોડી. બોલાવાય તેડો હા એ લઈ લે હેડો હેડો બાપા હેડો હાય તો લઈ લે દાદા હા રિક્ષા બિક્ષા બોલાય કે રિક્ષા આગળ તેલ આપણે ચોપડીએ ને રિક્ષા રિક્ષા હાટલો બોકર રિક્ષા હોય લઈ જા રિક્ષા તો રિક્ષામાં લઈ જા પૈસા ને આ તો બાપા સ્પેશિયલ રિક્ષા તો તમારે રિક્ષામાં તમારે તો સ્પેશિયલ એક્ટી કરી આલું હેડો આગળથી હો ધીરજભાઈ એ તો જવા દે હો ફી નથી બાપા હેડો આ રિક્ષામાં બોલાય કે નહીં હેડા તું હું પેલા એનું બાઈક લઈ આવું હેડો હા કેટલો છે ભાઈ બાપા તમારે તો મોટા દવાખાને મારે લઈ જવાના છે ને એટલે તમારે તો મહિનામાં તો તમને બધી તકલીફ તમારે મટી જશે અને તમે હાજર સાધન મંગાય કે ભાઈ કોક સાધન મંગાવ બાપા તમે એ. ટેન્શન ના લ્યો હું તમારે છે ને લે કોણ એની બાયડી ને બાપા પેલા પેલા બધું ભરેલું છે ને આ જઈશું છો રાજે મને પાછળ હંતાવા દેજો લે બરો કરી છું હું આવ્યા મંગાવો કે રિક્ષા સાધન મંગાય કે ભાઈ પેટમાં નહીં રવાતું આવજો તમે આપણે ઘેરથી નીકળી ગયા ત્યાંથી આવી રહ્યા 2 કલાક તો આપણે આવશે તો હજુ પેલા ભાઈ કેમ ના આવ્યા ખાલી ફોન કરે તો હું જાણે કે હું હાલ જ આવું છું અને નેકરી જાય છે એટલે બાઈક લઈને આવું છું એટલે રુદ્રાશ્રમ જ કર્યો કે હા હા ઉતરા સમજ બાપાને નીકળવાના છે ને પાછી બાપાને ખબર ના પડ્યું તો બાપાને ખબર આપણે એવું કીધું છે કે એવા મોટા દવાખાનામાં દવા કરવા લઈ જઈએ છીએ બાપાને ખબર નહીં કે આપણે ઘરડા ઘરમાં મેકવા જઈએ છીએ શું કીધું હો પણ આવે ખરા ને આવશે આવશે ફોન ના હોય તો કરી દો તમે એકવાર ફોન પર હું આવીએ તો હેલો કેટલા રહ્યા આવી જા ને તમે હા હા કશો વાંધો નહીં હો હા હેડો હા હા ઓહો લેખો તેના બાપાનો વૃદ્ધાશ્રમ મૂકવા છે ગયડા ઘરમાં પેલા આવા જો વાંધો નહીં હું મારા ઘેર લઈ જાઉં છું દવા તો નહીં જ દઉં હું મારા બાપની ઉંમર નથી એમને તો મારે ઘેર રાખવા પડશે હવે તમારે આડું થવું છે ભાઈ બાપા ઉભા રાખો કોઈ આડું તમને પેલા આવું જ છે આડું થવું જ ભાઈ અમે નહીં બેઠું રવાતું કેટલા રહ્યા પેલા ભાઈ એડો ભાઈ લઈ જાઓ નકર પછી સીધા મોહણોમાં લઈ જાઓ મને ના ના બાપા એને આવું જ છે હું ફોન કર્યો ફોન છે કરો, એને જ આવતા જાઉં હો બાપા ટેન્શન ના લે આવતા જાઉં એ બાપા તો બાઈક વાળા ફોન કરી દે ભાઈ આવી હા. ના મારા બીજા 2 જણને લઈને જવાનું હતું કે એટલા મોડું થયું પણ હું કહું છું હા. મારા બાપાને તમે કહેતા ને વૃદ્ધાશ્રમો વાળા વૃદ્ધાશ્રમોથી આવ્યો છું તમારે 10,000 દઉં તો હું વાપરવા આવ્યો છું તમે એમ કહેજો તો હું દવાખાને લઈ જાઉં છું સારું, કે હું સારું. તમારા છોકરાનો મિત્ર છું હા, એમ હા. કહેજો હા, શું હા, કીધું હા, હા. પણ તમને હું આવ્યો છું મહિનાથી રિટર્ન આવ્યો ને મળવા એટલે તમને 10,000 રૂપિયા વાપરવા આવ્યો તમારા બાપાને ખબર ના પડી જો કે ઈવન છોકરા ઈવન વૃદ્ધાશ્રમનો કોન્ટેક્ટ કર્યો બાપા લેવડો તમે દવાખાને લો આઈ રિક્ષા આઈ રિક્ષાની બાઈક આવી છે અમારા મિત્ર છે બેસતો નહીં ખાવ ભાઈ હા તમને બેહારું છું બાપા
તમારે છે ને એ આ તમારા લુગડો બુગડો શું કીધું ભાઈ હા બાપા હું આવું છું હું આવું છું તો હું આવું છું એ મને આઈએ છે હો આઈએ પાહે લેવો તો શાંતિ થઈ ગઈ હવે. શાંતિ અમે યાર ગયા હો ગયા હવે કોઈને શાંતિ. ખબર નહીં પડે અમે યાર ભાઈ કાવ ને હું કરી દેવા છે હા કોઈ જવા જ નહીં દેવા ગોવા કાકાને તો આ લે કહો એ બાપાનું ઉધરાસમાં મૂકવાનું કે છે ભાઈ હા ભાઈ ગાવો છો ભાઈ ગાવો છો ઉભો રહે ભાઈ ઉભો રહે. ઓ કાકા હા ભાઈ તમે આટલા વચ્ચે આવો? કાકાને હું ઉંમરમાં હજી નેનો છું હા બોલ ભાઈ ચાલ એનું ઉપર આ ગોવા કાકા છોટું હા દવાખાન જાઉં છું દવાખાન હવે હવે દવાખાને લઈ જવું અમે સાચું કઈ ભાઈ દવાખાને લઈ જઈ સાચું દવાખાને લઈ જવું હજી કઈ દે સાચું બોલી જજે સાચું દવાખાને લઈ જવા ભારે પોલીસ ને ફોન ના કરવો પડે તું સાચું બોલજે ના ના સાચી વાત તું ઉધરાશ્રમમાંથી આવ્યો છે ગૈડાગઢમાંથી ના બાનો લેવા આવ્યો છે એમ કહી દે ને પેલા હું બધી વાત વાપરેલી છે લેખાની તમને કોને કીધું લેખાની બધી વાત મેં વાપરી છે બરોબર ઉતરો કાકા તમે ઉતરો પછી હું તમને કહું છું તમે ઉતરો ભાઈ જવાન કરો રાગર હો જવું આજે તમે હું એમનો છોકરો જીવું છું જગનો છું જવા કરો ગોવા કાકા એના કરતા છોકરા ના હોય ને તો સારું અરે ભાઈ દવાખાન લઈ તમને દવાખાને નહીં લઈ જતા ગયડા ઘરમાં મૂકવા લઈ જઈશી તારો એના કરતા છોકરા ના હોય ને એ સારું હોય આવા છોકરા મૂકા કરીને આવા રોવા નહીં માર ઘેર હેડો તમે રોવા નહીં હેડો માર ઘેર હેડો આ લેખો તેલ પીવા જોઈએ હેડો માર ઘેર ઊભા થો લેડો ઊભા થો માર ઘેર હેડો લેડો લેડો માર ઘેર લેડો